જૂનાગઢના ભેસાણના શાંતાબેન ભાયાણી હોલ ખાતે બેરોજગાર યુવક અને યુવતી માટે રોજગાર સહાયતા અભિયાન ચાલતા પૂર્વ મંત્રી જવાહર ચાવડા. જૂનાગઢના ભેસાણના શાંતાબેન ભાયાણી હોલ ખાતે બેરોજગાર યુવક અને યુવતીઓ માટે પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભેસાણ ખાતે જવાહર ચાવડા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા. જવાહર ચાવડાનું ભેસાણના આગેવાનો દ્વારા ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું. આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. આગેવાનો પણ હાજર રહ્યા હતા. જવાહરભાઈ ચાવડાએ યુવાનોને સ્વરોજગાર તેમજ નવી રોજગારીના અવસર પૂરા પડે તે માટે રોજગાર સહાયતા અભિયાનનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં કુલ 237 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ જવાહરભાઈ ચાવડા સાથે સીધો સંવાદ કર્યો હતો. પોતાને રોજગાર મેળવવામાં થઈ રહેલી તકલીફોની વાત જવાહરભાઈ ચાવડાને જણાવી હતી. આ રોજગાર સહાય અભિયાન દ્વારા યુવાનોને સરકારી યોજનાઓ, લોન સહાય, તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. અભિયાનના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ જોડાયા હતા. ઉત્સાહ દર્શાવ્યો હતો. અભિયાન પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ જોડાયા હતા અને ઉત્સાહ દર્શાવ્યો હતો. જવાહરભાઈ ચાવડા દ્વારા યુવાનોને સ્વરોજગાર તથા સ્વરોજગારીના નવા અવસર ઉપલબ્ધ થાય તે હેતુસર રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેકેશ્રી ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ. આજરોજ ભેસાણ મુકામે આવ્યો રોજગાર સહાયતા અભિયાન હેઠળ આ તાલુકાની વિવિધ રાજ્ય હતી. આજુબાજુના ગામોથી અને ભેસાણમાંથી દીકરા દીકરીઓ અને એના વડીલો પણ આવ્યા હતા. એના દુઃખ સુખની વાતો કરીને માગણી લાગણીમાં રજૂઆત કરી. જેમ અલગ અલગ રજૂઆતો રોજ મારી પાસે આવે છે એમ આજે પણ બે ચાર રજૂઆતો નવીન આવી. નવીન એટલે વાત મેક્સિમમ વાત મારી પાસે જે આવે છે એ અજ્ઞાનતાની આવે છે, અથવા શું ભણવું, ભણ્યા પછી શું કરવું, ક્યાં કરવું, કોને કોન્ટેક્ટ કરવું, એકની જગ્યાએ અવ્યવસ્થા લાગે છે. એ વાત આજે મેક્સિમમ મારી પાસે. ભેસાણ તાલુકો એટલે નોન ઇન્ડસ્ટ્રીયલ તાલુકો કહી શકીએ, જેમાં ઇન્ડસ્ટ્રી છે જ નહીં અથવા બહુ ઓછું જ પ્રમાણમાં જોવા મળે છે. લોકલ રોજગારની પણ વાતો ઘણી કરી હતી. આવી વ્યવસ્થા થાય. સાહેબ, આ અભિયાન પાછળનું મુખ્ય મકસદ શું? મુખ્ય મકસદ એ છે કે મારી પાસે જે ફરિયાદો આવતી હતી યુવાનો પાસે કે અમારી વાત કોઈ સાંભળવા માગતું નથી. તમે ઘરે પણ હોય તો ઘરે પણ અમારા મા બાપો અમને શું કરવું એ કહે છે. કોલેજે કે જાય તો અમારા શિક્ષકો અમને શું કરવાનું એ કહે છે. અમને શું જોઈએ છે અમારે કોઈ સાંભળતું જ નથી. અમારી પોતાની લાગણી રજૂ કરવા ક્યાં જાય અથવા અમારી વિચાર ભવિષ્ય માટે શું છે અમને કોઈ પૂછતું નથી. એવી જાણકારી જો તમે લઈ શકો જેને કારણે સિસ્ટમ ઊભી થઈ શકાય, જેને કારણે અમારું આવનારી પેઢી આવનારું ભવિષ્ય સુધરી શકે તે વાતો જાણવા માટે હું નીકળું છું. તો ત્યારે ગેધરિંગ નોલેજ, એની ડિમાન્ડ શું છે, એની ઈચ્છાઓ શું છે, એના સપનાઓ શું છે તે જાણવાની મારી કોશિશ છે. પ્રોપર સિમ્બોલ કંઈ આ અભિયાનનું પ્રોપર સિમ્બોલ સમજાણું નહીં મને.